અમદાવાદમાં જ્વેલરી વર્લ્ડ એક્ઝિબિશનનું આયોજન કરાયું। ઝવેરાતના શોખીનો, ફેશનના જાણકારો, સમજદાર ખરીદદારો એક્ઝિબિશન દ્વારા મંત્રમુગ્ધ થયા છે। ઇવેન્ટ વિશ્વભરના ઝવેરાતના અનોખા કલેક્શનનું પ્રદર્શન કરે છે। એક્ઝિબિશનના ઉદ્ઘાટન પ્રસંગે આઈપીએસ અજય ચૌધરી જોકે અમિતભાઈ ઠાકરની વિશેષ ઉપસ્થિતિ રહી હતી। જ્વેલરી વર્લ્ડના ફાઉન્ડર અને મહત્વાકાંક્ષી એન્ટરપ્રિન્યોર મિસ સોનિયા ચાવડા છે અને આ ભવ્ય આયોજન પાછળ તેમણે ખૂબ મહેનત કરી છે। તેમના ચુસ્ત અને કુશળતાથી વિશ્વના તમામ ખૂણે ઉત્કૃષ્ટ જ્વેલરી લાવી છે। વિશ્વભરના જ્વેલરી પ્રેમીઓ, કલેક્ટર્સને મોહિત કરે છે। આ પ્રતિષ્ઠિત એક્ઝિબિશન ભારતભરમાંથી અગ્રણી જ્વેલર્સને દોરતી જ્વેલરીની ઉત્કૃષ્ટ રાંજનું પ્રદર્શન કરશે। લગ્ન પરિવારો, વરરાજા, જ્વેલરીના શોખીનો માટે તે એક મુખ્ય સ્થળ બન્યું છે। આ 3 દિવસનો જે અહીંયા ટ્રેડ ફેર છે, આ 3 દિવસમાં આખા ભારતમાંથી, બધા જ રાજ્યમાંથી જ્વેલરીના અલગ અલગ વેપારીઓ પોતાની બેસ્ટ વસ્તુઓ લઈને અહીંયા આવ્યા છે। અલગ અલગ કલેક્શન અહીંના જ્વેલરીમાં જે રસ ધરાવનારા લોકો છે એ લોકોને અલગ અલગ કલેક્શન અહીંયા જોવા મળશે। જ્વેલરી ઉદ્યોગ એ અનેક રોજગારી ઊભી કરનારો ઉદ્યોગ છે। લોકો પોતાના પરિવારના ભવિષ્ય માટે માન સન્માન સાથે જોડીને પણ જ્વેલરીની અંદર ઇન્વેસ્ટ કરતા હોય છે। વિશ્વની અંદર પણ ભારતીય જ્વેલરીની માંગ વધી છે। અહીંયા આવ્યા બાદ અહીંના જ્વેલરીના એસોસિએશનના લોકોએ પણ જ્વેલરીના વિષયમાં સરકાર સાથેના YMCA खाते एक बहुत इंटरेस्टिंग, बहुत एक्सक्लूसिव, बहुत स्पेशल ज्वेलरी નું જુદા જુદા बहुत ઓરિજિનલ ડિઝાઇનનું વર્લ્ડ ક્લાસ જ્વેલરીનું એક્ઝિબિશન લઈ રહ્યું છે। તમામ નાગરિકોને વિનંતી કરું છું આ જોવાલાયક ઇવેન્ટ છે અને ચોક્કસ આવીને જોઈએ। જ્વેલરી એસોસિએશન અમદાવાદને बहुत શુભકામના પાઠવું છું। દર વર્ષે આ बहुत एक्सक्लूसिव इवेंट योजाय છે એટલે बहुत શુભકામના છે। विश हिम ऑल सक्सेस। सर, आपने ज्वेलरी उद्योग की विशेषता ए बाबते थोड़ा ये भारतीय कल्चर में